સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું માગશર માસ મહાત્મ્ય. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં માગશર માસ મહાત્મ્યમાં માગશર માસમાં પ્રાતઃ સ્નાનનો મહિમા, સ્નાન વિધિ, તિલક ધારણ, ગોપીચંદનનું મહાત્મ્ય, તુલસી માળાનું મહત્વ, ભગવત પૂજનનું વિધાન અને શંખનો મહિમા જાણીશું. સૂતજી કહે છે, દેવકી નંદનમ કૃષ્ણમ જગદાનંદકારકમ ભુક્તિ મુક્તિપ્રદમ વંદે માધવમ ભક્તવત્સલમ. જે સંપૂર્ણ જગતને આનંદ આપનારા તથા ભોગ અને મોક્ષ આપનારા છે તે લક્ષ્મીપતિ ભક્તવત્સલ દેવકી નંદન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. શ્વેતદીપમાં દેવાધિદેવ ભગવાન રમાકાંત સુખપૂર્વક બિરાજેલા હતા. તે સમયે બ્રહ્માજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું, હે ઋષિકેશ, આપ સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો. આપના નામોનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર છે. આપે પહેલાં એવું કહ્યું હતું કે માસાનામ માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું. તેથી તે મહિનાનું મહાત્મ્ય શું છે એ હું યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, જે કોઈ પુણ્ય કરનારા મારા ભક્ત છે તેમને માગશર માસનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કેમ કે એ મારી પ્રાપ્તિ કરાવનારું છે. માગશર માસ મને સદૈવ પ્રિય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને માગશરમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તેના પર સંતુષ્ટ થઈને હું મારી જાતને પણ સમર્પિત કરી દઉં છું. આ સંદર્ભમાં એક ઇતિહાસનું ઉદાહરણ પ્રચલિત છે. આ પૃથ્વી પર મહાત્મા નંદગોપ સર્વત્ર પ્રખ્યાત હતા. તેમના રમણીય ગોકુલમાં હજારો ગોપ કન્યાઓ હતી. તે બધાનું ચિત્ત મારામાં લાગી ગયું. ત્યારે મેં તેમને માગશરમાં સ્નાન કરવાની સલાહ આપી. તેમને તે સમયે દરરોજ પ્રાતઃકાળ વિધિપૂર્વક સ્નાન અને પૂજન કર્યું, હવિષ્યાન્નનું ભોજન કર્યું અને પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા. આ પ્રમાણે વિધિપૂર્વક માગશર વ્રતનું પાલન કરવાથી હું તેમના પર બહુ પ્રસન્ન થયો અને વરદાન રૂપે મેં પોતાને જ તેમને આપી દીધો. તેથી સર્વ લોકોએ માગશર વ્રતની વિધિનું પાલન કરવું જોઈએ. રાત્રિના અંતમાં સૂઈને ઉઠીને વિધિપૂર્વક આચમન કરીને પોતાના ગુરુને નમસ્કાર કરવા તથા આળસ છોડીને મારું ચિંતન કરવું, ભક્તિપૂર્વક સહસ્રનામોનો પાઠ અને કીર્તન કરવું. પછી મૌન રાખીને ગામની બહાર જવું અને શૌચાદિ ક્રિયા કરીને હાથ મોઢું ધોઈને યથોચિત રીતે કોગળા કરવા તથા દાંતન કરીને સ્નાન કરવું. સ્નાનની વિધિ આ પ્રમાણે છે. તુલસીના મૂળની માટીને તેના પાંદડા સાથે લઈને મૂળ મંત્ર યાની ઓમ નમો નારાયણાય અથવા ગાયત્રી મંત્ર દ્વારા અભિમંત્રિત કરવા. મંત્ર બોલીને જ તે માટીને પોતાના અંગો પર લગાડવી અને જળમાં પ્રવેશ કરીને અઘમર્ષણ સ્નાન કરવું. વિદ્વાન પુરુષે અષ્ટાક્ષર મંત્રથી જ તીર્થની કલ્પના કરવી. ઓમ નમો નારાયણાય આ મંત્રને જ મૂળ મંત્ર કહ્યો છે. સ્નાન સમયે ગંગાજીની પ્રાર્થના કરવી અને આ મંત્ર બોલવો. વિષ્ણુપાદ પ્રસૂતાસી વૈષ્ણવી વિષ્ણુદેવતા ત્રાહિનસ્વ મઘાદસ્મા દાજન્મ મરણાંતિકમ. હે ગંગે, તમે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો, તેથી વૈષ્ણવી છો. વિષ્ણુ જ તમારા દેવતા છે. તમે જન્મથી મૃત્યુ સુધીના મારા બધા પાપોથી મારી રક્ષા કરો. આ પ્રમાણે 7 વાર જપ કરીને હાથ જોડીને તીર્થજળને પ્રણામ કરવા અને 3, 4, 5 કે 7 વાર પાણીમાં ડૂબકીઓ મારવી. ત્યાર પછી પહેલાંની જેમ
માટીને પણ અભિમંત્રિત કરીને તેનો શરીર પર લેપ કરીને નાહવું. માટીને અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે: અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃત્તિકે હરમે પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ ઉદ્વતાસી વરાહેણ કૃષ્ણેન શતબાહુના નમસ્તે સર્વભૂતાનાં પ્રભવારણી સુવ્રતે. હે વસુંધરે, તમારા ઉપર ઘોડા અને રથ ચાલે છે. ભગવાન વિષ્ણુએ તમને 3 ડગલાથી માપી દીધા હતા. હે મૃત્તિકે, મેં જે દુષ્કર્મ કર્યું છે તે મારા સર્વ પાપને તમે હરી લો. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, જેમ અરણીથી અગ્નિ પ્રગટ થાય છે તે જ પ્રમાણે તમે સર્વ પ્રાણીની ઉત્પત્તિના અધિષ્ઠાન છો. તમને સેંકડો ભુજાઓવાળા વરાહ અવતારધારી ભગવાન વિષ્ણુએ એકાર્ણવના જળમાંથી બહાર લાવ્યા છે. તમને નમસ્કાર છે. આ પ્રમાણે સ્નાન કરીને વિધિપૂર્વક આચમન કરવું અને જળાશયના કિનારે આવીને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ફરી આચમન કરીને દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓનું તર્પણ કર્યા બાદ સ્નાન કરેલા વસ્ત્રને નીચોવવું. ત્યાર પછી ફરી આચમન કરીને ધોયેલા વસ્ત્રો પહેરીને તીર્થની નિર્મળ માટી હાથમાં લઈને અને ઉક્ત મંત્રથી જ અભિમંત્રિત કરીને તેના દ્વારા લલાટ વગેરે અંગોમાં ઉર્ધ્વપુંડ ધારણ કરવું. લલાટમાં તિલક કરતા કેશવાય નમઃ કહીને ભગવાન કેશવનું ચિંતન કરવું. આ જ પ્રમાણે ઉદરમાં નારાયણ, વક્ષસ્થળમાં માધવ, કંઠમાં ગોવિંદ, જમણી કુખમાં વિષ્ણુ, જમણી ભુજામાં મધુસૂદન, કાનોના મૂળ ભાગમાં ત્રિવિક્રમ, ડાબા પડખામાં વામન, ડાબી ભુજામાં શ્રીધર, પીઠમાં પદ્મનાભ, ગરદનની પાછળ દામોદર અને મસ્તકમાં ભગવાન વાસુદેવનો ન્યાસ અને ચિંતન કરવું. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સાલોક્ય સિદ્ધિ માટે નિત્ય ઉર્ધ્વપુંડ ધારણ કરવું જોઈએ. જે દ્વારકાની મૃત્તિકાને હાથમાં લઈને દરરોજ લલાટમાં ઉર્ધ્વપુંડ કરે છે તેના દ્વારા કરવામાં આવતા સત્કર્મોનું ફળ કરોડ ગણું થઈ જાય છે. લલાટમાં ગોપીચંદનનું તિલક કરવાથી મનુષ્ય પોતાના કર્મોનું અક્ષય ફળ પામે છે. જે બ્રાહ્મણ ગોપીચંદનનું ઉર્ધ્વપુંડ દરરોજ કરે છે તે મારા ધામમાં સ્થિત થાય છે અને હું લક્ષ્મીજીની સાથે તે ઘરમાં સદૈવ નિવાસ કરું છું. મૃત્યુકાળમાં જેની ભુજાઓમાં, લલાટમાં, હૃદયમાં અને મસ્તકમાં ગોપીચંદન લાગેલું હોય છે તે મુજ લક્ષ્મીપતિના લોકમાં જાય છે. જેના લલાટમાં ગોપીચંદન વિદ્યમાન છે તેને મારા પ્રભાવથી ગ્રહ, રાક્ષસ, યક્ષ, પિશાચ, નાગ અને ભૂત વગેરેની પીડા થતી નથી. હે ચતુરાનન, મારું પ્રિય કરવા માટે તથા પોતાના કલ્યાણ અને રક્ષા માટે મારો ભક્ત પ્રતિદિન સાયંકાળ અને પ્રાતઃકાળ મારી પૂજા અને હોમના સમયે એકાગ્રતા અને ઉર્ધ્વપુંડ ધારણ કરે. ઉર્ધ્વપુંડ સંસારના બંધનનો નાશ કરનાર છે. જે તુલસીની માળા મને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેને ધારણ કરે છે તેના પાતકોનો નાશ થઈ જાય છે અને તેના પર હું સદા પ્રસન્ન રહું છું. જેના ઘરમાં તુલસીનું લાકડું અથવા તુલસીનું લીલું કે સૂકું પાન છે તેના ઘરમાં કળિયુગનું પાપ પ્રસરતું નથી. તેથી તુલસીની કંઠી પ્રયત્નપૂર્વક પહેરવી જોઈએ. પદ્માક્ષ અને આંબળાની માળા પણ ભક્તિ સહિત મને અર્પણ કરીને પહેરવી જોઈએ તો તે ઉત્તમ પુણ્યદાયી છે. રત્નમય સિંહાસનની ભાવના કરીને તેના પર અષ્ટદલ કમળનું ચિંતન કરવું. તેના પ્રત્યેક દળમાં ઓમ નમો નારાયણાય
આ અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષર છે. તે કમળ પર બેઠેલા કોટી ચંદ્રમા જેવી કાંતિવાળા મુજ ચતુર્ભુજ વિષ્ણુનું ધ્યાન કરવું. તે સમયે મારા હાથોમાં મહાન પદ્મ, શંખ, ચક્ર અને ગદા સુશોભિત છે. નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ છે. વિગ્રહ સમસ્ત શુભ લક્ષણોથી લક્ષિત છે. વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભમણિ શોભી રહ્યા છે. કમરમાં પીતાંબર શોભી રહ્યું છે. મારું સ્વરૂપ દિવ્ય અલંકારોથી અલંકૃત, દિવ્ય ચંદનોથી ચર્ચિત, દિવ્ય પુષ્પોથી સુશોભિત તથા કોમળ તુલસીદળ અને વનમાળાથી વિભૂષિત છે. મારી અંગકાંતિ કરોડો પ્રભાતકાળના સૂર્યોની જેમ પ્રકાશિત થઈ રહી છે. મારી સાથે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન દિવ્ય રૂપાલ મહાલક્ષ્મીજી પણ બિરાજમાન છે. આ પ્રમાણે મારું ધ્યાન કરતા રહીને એકાગ્ર ચિત્તે મારા મંત્રના યથાશક્તિ 1000 કે 100 વાર જપ કરવા. પહેલાં માસિક પૂજન કરવું, પછી પૂજન સામગ્રીઓ દ્વારા વિધિપૂર્વક બાહ્ય પૂજા કરવી. મારું સ્મરણ કરીને પૂજનના પ્રારંભમાં મંગલ પાઠ કરવો. ત્યાર પછી મારા પરમપ્રિય પાંચજન્ય શંખની પૂજામાં મંત્રોનું ઉચ્ચારણ કરતા પ્રાર્થના કરવી. મંત્ર આ પ્રમાણે છે: ત્વમ પુરા સાગરોત્પન્ન વિષ્ણુના વિધૃત કરે નિર્મિત સર્વદેવેશ્ચ પાંચજન્ય નમોસ્તુતે. તવ નાદેન જીમુતા વિત્રસંતિ સુરાસુરા શશાંકાયુ તદીપ્તાભા પાંચજન્ય નમોસ્તુતે. હે પાંચજન્ય શંખ, તમે પૂર્વકાળમાં સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા તથા સંપૂર્ણ દેવતાઓએ મળીને તમને અલંકિત કર્યા છે. તમને નમસ્કાર છે. તમારા ગંભીર ધ્વનિથી મેઘો પણ ડરી જાય છે. દેવતાઓ અને અસુરો ભયભીત થઈ જાય છે. તમારી ઉજ્જવળ આભા 10,000 ચંદ્રમાઓથી પણ અધિક છે. હે પાંચજન્ય, તમને નમસ્કાર છે. ત્યાર પછી સુગંધિત તેલથી મારા વિગ્રહમાં અભ્યંગ કરવું, પછી કસ્તુરીના ચંદનથી ઉબટન વગેરે લગાવવા. ઉત્તમ ગંધ મિશ્રિત શુભ જળથી મંત્રોચ્ચારપૂર્વક સ્નાન કરાવીને પાદ, અર્ઘ્ય અને આચમનીય જળ અર્પણ કરવું. ત્યાર પછી બીજા બધા ઉપચારો કરવા. પીઠને દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત કરીને પુષ્પોથી પૂજા કરવી. તેની ઉપર મારા વિગ્રહને પધરાવીને શ્રદ્ધાપૂર્વક મારા માટે વસ્ત્ર, અલંકાર અને ગંધ વગેરે અર્પણ કરવા. ખીર તથા માલપુવા વગેરેની સાથે વિવિધ પ્રકારના નૈવેદ્યનો ભોગ લગાડવો. પછી ભક્તિપૂર્વક કપૂરયુક્ત તાંબૂલ અર્પણ કરવું. શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો ભક્તિભાવથી અર્પણ કરવા. દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ આપીને અતિશય સુંદર દીપ પ્રગટાવીને મૂકવો. પ્રણામ કરીને આદરપૂર્વક સ્તુતિ કરવી. ત્યારબાદ પલંગ પર સુવડાવીને મંગલ અર્ઘ્ય આપવો. દ્વાદશી અથવા પૂર્ણિમાએ જો ગાયના દૂધથી મને સ્નાન કરાવવામાં આવે તો તે મોટા મોટા પાતકોને હરનાર છે. જે મનુષ્ય માગશર માસમાં મને મધ અને સાકરથી સ્નાન કરાવે છે તે સ્વર્ગમાંથી આ લોકમાં આવ્યા પછી રાજા થાય છે. જે માગશરમાં મને દૂધથી નવડાવે છે તે સ્વર્ગલોકમાં ચંદ્રમા, ઇન્દ્ર, રુદ્ર અને મરુદ્ગણો પર વિજય મેળવે છે. જે ઉપાસક માગશર માસમાં શંખમાં તીર્થનું જળ લઈને તેની એક બૂંદથી પણ મને સ્નાન કરાવે છે તે પોતાના સંપૂર્ણ કુળને તારી દે છે. જે માગશર માસમાં ભક્તિપૂર્વક
શંખ ધ્વનિ કરીને મને સ્નાન કરાવે છે, તેના પિતૃઓ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે શંખમાં જળ લઈને ઓમ નમો નારાયણાયાનું ઉચ્ચારણ કરતા મને સ્નાન કરાવે છે, તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. નદી, તળાવ, વાવ અને કૂવા વગેરેનું જે જળ શંખમાં રાખવામાં આવે છે તે બધું ગંગાજળ જેવું થઈ જાય છે. જે વૈષ્ણવ મારા ચરણામૃતને શંખમાં ભરીને પોતાના માથા પર ધારણ કરે છે તે તપસ્વી મુનિઓમાં સર્વશ્રેષ્ઠ છે. ત્રણેય લોકમાં જેટલા તીર્થ છે તે બધા મારી આજ્ઞાથી શંખમાં નિવાસ કરે છે. તેથી શંખને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે શંખમાં પુષ્પ, જળ અને અક્ષત વડે મને અર્ઘ્ય આપે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે વૈષ્ણવ મારા મસ્તક પર શંખનું જળ ઘુમાવીને તે જળ વડે પોતાના ઘરને સિંચે છે તેના ઘરમાં કશું અશુભ નથી થતું. વાજિંત્રોના ઊંચા ધ્વનિ અને ગીત કીર્તન વગેરે મંગલમય સ્વર સાથે ભક્તિપૂર્વક મને સ્નાન કરાવે છે તે જીવન મુક્ત થઈ જાય છે.